હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી એવી ગાજરની ખીર બનાવીશું. તો ખીર બનાવવા માટે આપણે ગેસ ઉપર એક પેન મૂકેલું છે. એમાં આપણે અડધી વાટકી જેટલું ઘી એડ કરી દઈશું અને ઘી થોડું આપણું મેલ્ટ થઈ જાય એટલે આપણે આ રીતના ઝીણી ખમણેલી ગાજર લીધી છે. આ રીતના ગાજરને આપણે જાડી ખમણીમાં છીણી લેવાની છે. જે રીતના આપણે હલવો બનાવીએ અને ગાજર છીણીએ છીએ એ રીતના ગાજરને આપણે છીણી લેવાની છે. અને પછી આપણે ઘીમાં ગાજરને એકદમ સોફ્ટ થાય ને ત્યાં સુધી સોતે કરવાની છે. તો આ રીતના ઘીમાં એડ કરી અને પછી આપણે એને સરખું બરાબર મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી એકદમ સોફ્ટ થઈ જાય ને ત્યાં સુધી આપણે એને સોતે કરીશું. તો આ રીતના 1 થી 2 મિનિટ સુધી આ રીતના ખુલ્લું આપણે કૂક થવા દઈશું અને પછી આપણે ઉપરથી ઢાંકણ ઢાંકી અને ગાજર સોફ્ટ થાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું. તો આપણે આ રીતના ઢાંકણ ઢાંકી દીધું છે અને 2 થી 3 મિનિટ માટે એને સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરીશું. તો ગાજર આપણી સોફ્ટ થાય ત્યાં સુધી આપણે અહીંયા 1 મોટી ચમચી કસ્ટર્ડ પાવડર લીધો છે. વેનીલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે. એમાં આપણે રૂમ ટેમ્પરેચરનું દૂધ એડ કરીશું અને સારી રીતના કોઈ પણ ગાંઠ વગરની એક પેસ્ટ બનાવી લઈશું. તો આ રીતના આપણે ચમચીની મદદથી સારી રીતના મિક્સ કરી લઈશું અને આ પેસ્ટમાં કોઈ પણ ગાંઠ ના રહે એ વાતનું ખાસ ધ્યાન રાખી બરોબર સરખું મિક્સ કરી અને ગાંઠ વગરની એક પેસ્ટ બનાવી લઈશું. તો કસ્ટર્ડ પાવડર છે તે બિલકુલ ઓપ્શનલ છે. જો તમને ફ્લેવર પસંદ હોય તો તમારે એડ કરવો, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ રીતના કસ્ટર્ડ પાવડરને આપણે મિક્સ કરી લીધો છે. હવે આપણે કસ્ટર્ડ પાવડરને સાઈડમાં મૂકી દઈશું અને અહીંયા આપણે એલચી લીધી છે. આપણે આ રીતના એના બી છે તે કાઢી લેશું. તો એલચીને ફોલી અને આપણે એના બી લઈ લઈશું. 7 થી 8 નંગ જેવી આપણે એલચી લીધી છે. તમને જે રીતના એલચીનો ફ્લેવર પસંદ હોય એ રીતના લેવો. સ્ટ્રોંગ પસંદ હોય તો થોડા વધારે લેવા અને જો લાઇટ પસંદ હોય તો થોડા ઓછા પણ કરી શકો છો. એલચીના બીને સારી રીતના ક્રશ કરી લીધા છે અને એટલી વારમાં 3 મિનિટ જેવું થયું છે અને આપણી ગાજર છે તે પણ સારી રીતના સોફ્ટ થઈ ગઈ છે. આપણે એકવાર ચેક કરી લઈએ. તો આ રીતના આપણે સ્પેચ્યુલાની મદદથી ગાજરને પ્રેસ કરીએ ને તો ગાજર છે તે સારી રીતના મેશ થાય છે અને ગાજરના છીણની ક્વોન્ટિટી છે તે પણ ઓછી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો સારી રીતના ગાજર સોફ્ટ થઈ ગયા, સાઈડમાંથી ઘી પણ છૂટું થઈ ગયું છે. હવે આપણે અહીંયા ફૂલ ફેટવાળું 1 લીટર જેવું દૂધ લીધું છે. તો આ રીતના આપણે મિશ્રણમાં દૂધને એડ કરી દઈશું અને સારી રીતના મિક્સ કરી દઈશું. તો આપણે અહીંયા પેલા અડધા લીટરથી ઉપર એટલું દૂધ એડ કર્યું છે. હવે આપણે સારી રીતના એકવાર મિક્સ કરી લઈશું. પહેલાં આપણે અડધા લીટરથી ઉપર દૂધ એડ કર્યું છે. પછી આપણે જરૂર જણાશે એ પ્રમાણે દૂધ છે તે એડ કરતા જશું. ટોટલ આપણે અહીંયા 1 લીટર જેવું દૂધનો યુઝ કરવાના છીએ. તો આ રીતના દૂધમાં થોડો ઘણો ઉફાણો આવી જાય એટલે પછી આપણે આ રીતના બાકીનું દૂધ છે તે એડ કરીશું અને દૂધમાં જે મલાઈ છે એ આપણે ઉપરથી પછી એડ કરીશું. તો આ રીતના આપણે થોડું થોડું કરી અને દૂધ એડ કરતા જશું અને આ રીતના આપણે દૂધની મલાઈ છે એને આપણે આ રીતના સાઈડમાં રાખી છે. પછી આપણે છેલ્લે આ મલાઈ છે તે એડ કરીશું. તો આપણે અહીંયા ટોટલ 1 લીટર જેવું દૂધ છે તે એડ કરી દીધું છે અને હવે આપણે આને સારી રીતના મિક્સ કરી અને સારી રીતના કૂક થવા દઈશું. તો આ રીતના આપણે દૂધમાં 2 થી 3 ઉફાણા આવે ત્યાં સુધી આપણે એને કૂક કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણું દૂધ છે તે સારી રીતના બોઇલ થઈ ગયું છે અથવા એમાં ઉફાણો સારી રીતના 2 થી 3 વાર આવી ગયા છે. હવે આપણે અહીંયા એલચીનો પાવડર એડ કરીશું અને સારી રીતના મિક્સ કરી લઈશું અને આ રીતના આપણે કન્ટિન્યુઅસલી એને મિક્સ કરતા રહેવાનું છે જેથી દૂધ છે તે નીચેથી દાઝે નહીં. તો આ રીતના દૂધ છે તે સારી રીતના ઉકળે છે. હવે આપણે તેમાં કસ્ટર્ડ પાવડર છે તે એડ કરી દઈશું. તો આ રીતના આપણે મિક્સ કરતું રહેવાનું છે અને કસ્ટર્ડ પાવડર એડ કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કસ્ટર્ડ પાવડર છે તે એડ કરી દીધો છે. હવે આપણે અહીંયા 2 થી 3 મિનિટ માટે દૂધને ઉકાળીશું, પણ ત્યાં પહેલાં આપણે આમાં ખાંડ ઉમેરી દઈશું. તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. તમને જેટલું મીઠું ખાવાનું પસંદ હોય એ પ્રમાણે તમે ખાંડ વધારે કે ઓછી ઉમેરી શકો છો. તો ખાંડ ઉમેરી સારી રીતના મિક્સ કરી દઈશું અને 1 થી 2 ઉફાણા આવે ખીરમાં ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું. તો તમે જોઈ શકો છો સરસ એવી ઘટ અને એકદમ ક્રીમી આપણી ખીર બની અને રેડી થઈ ગઈ છે. હવે આપણે આમાં જે દૂધની મલાઈ આપણે સાઈડમાં રાખી હતી એ મલાઈ એડ કરી દઈશું અને 2 થી 3 મિનિટ માટે એને સારી રીતના મિક્સ કરી અને કૂક થવા દઈશું જેથી મલાઈની કાચી સ્મેલ છે તે પણ દૂર થઈ જાય અને આપણી ખીર છે તે એકદમ ક્રીમી અને ટેસ્ટી બની અને રેડી થઈ જાય. તો અહીંયા આપણે મલાઈને આ રીતના સ્પેચ્યુલાની મદદથી મેશ કરતા જશું અને સારી રીતના ખીર સાથે મિક્સ કરતા રહીશું અને 2 થી 3 મિનિટ માટે આપણે સારી રીતના ખીરને હજી મિક્સ કરી લઈશું અને 2 થી 3 ઉફાળા આવવા દઈશું જેથી મલાઈ છે તે
કૂક થઈ જાય. તો તમે જોઈ શકો છો આપણે કન્ટિન્યુઅસલી મિક્સ કરતા રહીએ છીએ અને ખીરને આપણે અહીંયા ઉકાળી રહ્યા છીએ. તો આ રીતના આપણે 2 થી 3 મિનિટ માટે તેને કૂક કરી લેવાની છે અને પછી ગેસની ફ્લેમ બંધ કરી ઢાંકણ ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે એને સેટ થવા માટે રહેવા દેવાની છે. તો 15 મિનિટ પછી તમે જોઈ શકો છો ખીર સારી રીતના સેટ થઈ ગઈ છે અને એકદમ ઘટ અને ક્રીમી રેડી થઈ ગઈ છે. તો આ રીતના એકવાર હજી મિક્સ કરી લેશું અને હવે આપણે ઉપરથી ડ્રાયફ્રૂટનો અહીંયા ભૂકો એડ કરીશું. ન તો આપણે વધારે એનો પાવડર પણ નથી કર્યો અને વધારે એના પીસીસ પણ નથી રાખ્યા. એ રીતના આપણે થોડો એનો ભૂકો કરી લીધો છે. ડ્રાયફ્રૂટમાં આપણે કાજુ અને બદામનો યુઝ કર્યો છે. તમને જે કોઈ પણ ડ્રાયફ્રૂટ પસંદ હોય એ ડ્રાયફ્રૂટ તમે એડ કરી શકો છો. તો સારી રીતના આ રીતના ડ્રાયફ્રૂટનો ભૂકો એડ કરી દેશું અને હવે આપણી ખીર છે તે સર્વ કરવા માટે રેડી છે. જો તમે આને ઠંડી કરી અને સર્વ કરવા ઈચ્છતા હોય તો તમારે આને 1 કલાક માટે ફ્રીજમાં મૂકી દેવાની છે અને તમે જો આ રીતના વધારે ગરમ પણ નહીં અને વધારે ઠંડી નહીં એ રીતના જો ખાવાની પસંદ કરતા હોય તો આ સ્ટેજ ઉપર તમે ખીરને સર્વ કરી શકો છો. તો ખૂબ જ ટેસ્ટી અને ક્રીમી આપણી ગાજરની ખીર બની અને રેડી છે. હજી સિઝનના ગાજર છે તે મળવાનું માર્કેટમાં ચાલુ જ છે. તો એકવાર આ રીતના ગાજરની ખીર જરૂર બનાવજો અને મને કોમેન્ટ કરજો તમને મારી આજની આ રેસિપી છે તે કેવી લાગી. ફરી મળીશું નવી રેસિપી સાથે. ત્યાં સુધી મારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.